જો તમારું બેંકમાં એકાઉન્ટ છે અને તમારા એકાઉન્ટમાં કોઈ વ્યક્તિ તમને થોડા પૈસાની લાલચ આપી પૈસા જમા કરાવવાનું કહે છે તો સાવધાન, નહીં તો તમારું બેંક એકાઉન્ટ સીઝ થઈ શકે છે. સાથે જ કોઈ મોટી મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. વિડીયોમાં દેખાતા પાંચેય આરોપીઓએ પોતાનું બેંક ખાતું બંધ થઈ ગયું છે તેમ કહી 2 મજૂરોને વિશ્વાસમાં લઈ એક મજૂરના એકાઉન્ટમાં અનુક્રમે 9.20 લાખ અને 9.50 લાખ રૂપિયા, જ્યારે બીજા મજૂરના એકાઉન્ટમાં 9.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેને બાદમાં મજૂરોએ ચેકથી ઉપાડી આરોપીઓને આપી દીધા હતા. પણ બાદમાં બંને મજૂરોના બેંક એકાઉન્ટ સીઝ થઈ જતા તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં મુખ્ય આરોપી સુપરવાઇઝર શૈલેષ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જ્યાં આરોપી શૈલેષ ચૌહાણને પોલીસ મથક લાવી પૂછપરછ કરતા આ સમગ્ર સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. સાથે જ ₹5 કરોડના સાયબર ફ્રોડના 10 ગુનાઓનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે. આ આરોપીઓ આ સાયબર ફ્રોડની રકમ ઉપાડી અલગ અલગ આંગણીયા દ્વારા મોકલી આપતા હતા.